વિદ્યાર્થીઓને જાણીતા કાવ્ય આસ્વાદમાં પૂછાતા હોય છે અને છતાંય એમને પ્રશ્ન થતા હોય છે. ઉમાશંકર જોશીનું એક કાવ્ય આસ્વાદનું પુસ્તક, જયંત કોઠારીનું કાવ્ય આસ્વાદનું પુસ્તક, આ બધામાંથી ક્યારેક પસાર થવાનું તો આવા પ્રશ્ન નહીં નડે અને જાણીતી કવિતાઓને વારે વારે વાંચવાની. આજે મારી એક બહુ જ ગમતી કવિતાની વિશે આપણે વાત કરીશું, કોઠારી સાહેબની મદદથી. પ્રહલાદ પારેખ જેનું એક કે બે કાવ્ય આપણે કરેલા છે. એક વિદાય કરેલું છે, એક ઘાસ અને હું કરેલું છે, અને આજે એક બહુ જ ગમતું કાવ્ય વાતો. હજુ ધીમે ધીમે પ્રિય સખી, તહીં ઝાડ ઉપરે સૂતેલા પંખીને કથની જરી જો કાન પડશે, પ્રભાતે ઉઠીએ સકલ નિજને ગાન ધરશે, કથા મારી તારી સકલ દિશ માહી વહી જશે. હજુ ધીમે ઊભું મુકુલ તહીં જો પર્ણ પડદે, છુપાઈને તેને શ્રવણ કદી જો વાત પડશે, સુવાસે તો કહેશે સકલ કથની એ અનિલને, અને આ તીરેથી અવરતટ વાયુ લઈ જશે. અને કંઈ તારા જો નભથી છૂટતા વાત સુણવા, મૃદુ પાયે આવે શબનમ કરી વકાન સરવા. ઊભું છે આજે જો જગ સકલ એકાગ્ર થઈને, જરે તારે શબ્દે પ્રણય રસ્તે સર્વ ઝીલવા. પછી તો ના વાતો પ્રિય અધર જે કંપ ઉઠતો, ધ્વનિ તેનો આવી મુજ હૃદય માહી શમી જતો. કાવ્યનું શીર્ષક છે વાતો. 1, 2 ને 3 ચતુષ્ક અને 1 યુગ્મક સોનેટ છે. હજુ ધીમે ધીમે પ્રિય સખી, પ્રેમી ના પાડે છે, જોરથી ના બોલ. ઝાડ પર બેઠેલા પંખી આપણી વાત સાંભળી જશે તો સવારે ઉઠીને બધે જ કહી દેશે, કથા તારી મારી સકલ દિશ માહી વહી જશે. હજુ ધીમે ઊભું મુકુલ તહીં જો પર્ણ પડદે, પાંદડાના પડદાની પાછળ ફૂલ જો બેઠું છે રાહ જોઈને જ, છુપાઈને. વાતો તો છુપાઈને જ સંભળાય. તેને શ્રવણ કદી જો વાત પડશે, સુવાસે તો કહેશે સકલ કથની એ અનિલને, એને સંભળાઈ જશે તો એ પવનને કહેશે, અને આ તીરથી અવરતટ વાયુ તે લઈ જશે, અને તો પછી પવન સામે પાર લઈ જશે. અને માત્ર પવન, પંખી, ફૂલ જ નહીં જો, અને કંઈ તારા જો નભથી છૂટતા વાત સુણવા. આપણી વાત સાંભળવા માટે આકાશ છોડીને નીચે આવી રહ્યા છે. મૃદુ પાયે આવે શબનમ કરી કાન સરવા. અને ઝાકળ પણ ઊભું છે આજે જો જગ સકલ એકાગ્ર થઈને. માત્ર ઝાકળ, તારા, પક્ષી, પવન નહીં, આખું જગત અત્યારે આપણી વાત સાંભળવા માટે તત્પર, કાન સરવા કરીને. પછી તો ના વાતો. હવે વાતને તો ક્યાં અવકાશ જ રહ્યો. પ્રિય અધર જે કંપ ઉઠતો, ધ્વનિ તેનો આવી મુજ હૃદય માહી શમી જતો. પ્રેમને શબ્દોની જરૂર નથી, એ મૌનથી પણ પ્રગટ થાય. આ કાવ્ય એવું જ કંઈક કહેવા માંગે છે. પ્રહલાદ પારેખના થોડાક કાવ્યો જો યાદ કરો તો વાતો યાદ ન આવે એવું બને જ નહીં. બનાવટી ફૂલોને યાદ આવે, ઘાસને હું યાદ આવે, વિદાય યાદ આવે, ઘેરૈયા યાદ આવે, પણ વાતો પણ અચૂક યાદ આવે જ. બે પ્રેમીઓની ગોષ્ઠી ચાલી રહી છે અને પ્રિયતમાને ધીમે બોલવા કહે છે. પણ એકવાર નહીં, હજુ ધીમે ધીમે એ કહે છે, પણ ધીરેથી. અને હજુ તું બોલે છે ને, એટલે કે પહેલાં પણ કદાચ એણે કહ્યું હશે, નહીં માની હોય, ઉત્સાહમાં વધારે બોલાઈ ગયો હશે, એટલે
હજુ ધીમે ધીમે, ફરી વિનંતી કરે છે. એટલે સખી અવાજ ધીમો તો કરે છે, પણ વાત તો તોય સંભળાઈ જાય. એટલે જ પેલો ધીમે ધીમે વિનંતી વેવડાવે છે, આગ્રહપૂર્વક કર્યો છે. હજુ ધીમે ધીમે, પાછી પ્રિય સખી કે છે, વધુ સૂક્ષ્મ, વધુ ધીમે. કારણ અહીં બધા જ આપણી વાત સાંભળવા માટે તત્પર છે. પહેલી કડીમાંની મધુર રમતિયાળ કલ્પના આપણને મુગ્ધ કરી દેશે. પ્રેમીજનોની ગોઠડી છે, એ છાની હોય, ધીમી હોય, મીઠી હોય, મુગ્ધ હોય. પ્રેમીજનોને માટે એનું અપાર મૂલ્ય હોય. એમના હૃદયમાં નો આનંદ, લજ્જા, સંકોચ, આ બધું જ કોઈ સાંભળી જશે એવો એક ભીતિનો ભાવ પણ, આ ભાવ સબલ અવસ્થા છે. સંકોચ છે, લજ્જા છે, ડર છે, પ્રેમ છે, આનંદ છે, બધું જ છે. ડર શેનો છે? તો આપણી પ્રેમ ગોષ્ઠી કોઈકના કાને પડી ન જાય. અને આ કાને પડે તો એવો માનવ વ્યક્તિ નહીં, પંખીઓ. એ કોને કહી દેશે? પોતાના ગાનમાં ધરશે, ગીતો ગાશે, અને પછી બધી દિશામાં આપણી વાત ફેલાઈ જશે. આ લૌકિક ખણખોદ કુથલી એવી વાત નથી, પણ રમણીય પ્રસાર, આપણે જે નથી કહેવું બીજાને, એનો પ્રસાર થઈ જશે એવી વાત છે. લજ્જા, ભય, સંકોચ જાણે આભાસી હોય, અને પ્રેમાલાપની મધુરતાનું મહાત્મય કરવાનો હેતુ હોય એવું લાગે. પણ એટલું જ નહીં, ધીમી વાત કરવાનું કહીને પ્રેમના લાપની મધુરતા સકલ દિશામાં વહી જાય, એને ઇષ્ટ નથી. એકાધિકાર પ્રેમનો પંખીના ગાનમાં પણ નહીં. ફૂલ પાંદડાના પડદા પાછળ છુપાઈને સાંભળતા ફૂલમાં પણ નહીં. પંખી ઝાડ પર સૂતું છે, ફૂલ પર્ણના પડદા પાછળ છુપાયું છે. પંખી પ્રભાતે ઉઠીને ગાન કરે તો ફૂલની સુવાસ ને તો રાત સવાર પડવાની રાહની જરૂર નથી. એ તો એમ જ બધી દિશામાં વહી જાય. અને જો એ સુવાસની કથા અનિલને ખબર પડે, પવનને ખબર પડે, તો પંખીના ગાન સ્વર સઘળી દિશામાં ફેલાઈ જાય તો પણ એને સીમા તો નડે, પણ પવનની ગતિને તો કોઈ સીમા ન નડે. એ તો આ તટથી પેલા તટ સુધી પણ ફેલાઈ શકે, કારણ કે ધ્વનિ કરતાં વાયુની ગતિ વધારે છે. વાત સાંભળવી છે, પણ ધીમે, હજુ ધીમે. ત્રીજી કડીમાં કશુંક વિશેષ. અહીં તારાઓ સાંભળવા આવ્યા છે, અને શબનમ ધીમા પગલે. પંખી સજીવ, ફૂલ ચૈતન્ય ધરાવતું, પણ તારા અને ઝાકળ તો ભૌતિક પદાર્થ. પંખી અને ફૂલ પૃથ્વી પરના નજીકના પદાર્થ, પણ તારા અને ઝાકળ તો દૂરના પદાર્થ, આકાશી પદાર્થો. એને પણ પ્રેમાલાપ સાંભળવા માટે નીચે તારાઓ નભથી છૂટા પડ્યા. ઝાકળ મૃદુ પગલે આવ્યો, જાહેર ગતિ. એટલે પેલું પંખી સૂતેલું હતું, પેલું ફૂલ છે પાંદડા પાછળ છુપાયેલું હતું, પણ હવે તો આ તો બધા ખુલ્લેઆમ ગતિ કરતા કરતા આવ્યા. આખું જગત પ્રિયતમાના શબ્દોમાંથી જે પ્રણય રસ ઝરે છે એ ઝીલવા માટે જાણે કે એકાગ્ર થઈને આખું જગત તૈયાર ઊભું છે. પૃથ્વી લોકથી દિવ્ય લોક, પ્રાણી લોક, વનસ્પતિ લોક, ભૌતિક લોક, કવિ વિસ્તરતા જ જાય છે. પ્રણય રસ ઝીલવાની તત્પરતા તીવ્ર બનતી જાય છે. વાત વધારે ને વધારે સૂક્ષ્મ થતી જાય છે. આ મનોહર આખું જગત
છેલ્લી કડીમાં એ અદ્ભુત બને છે. સોનેટના 3.5 પગલાં અહીં જાણે કે અનુપમ કૌશલથી મંડાયા છે, અને પછી છેલ્લું અડધું પગલું એક વિરાટ કૂદકા જેવું. ધીમી થતી જતી વાતો છેલ્લે તો માત્ર અધરકંપ રહી જાય છે. એમાંથી વ્યંજિત થાય છે પ્રેમની સૂક્ષ્મતા, મૃદુતા, મુલાયમતા. પ્રેમનું એક એવું ગહન ગંભીર રૂપ પ્રગટ થાય છે. હવે શબ્દોની કોઈ જરૂર રહી નથી. પ્રેમ હવે મૌનની સીમાને સ્પર્શી ગયો છે. અધરકંપનો ધ્વનિ માત્ર પ્રિય હૃદયમાં જઈને શમી જાય છે. શમી જાય છે એટલે વિરમી જાય છે એવું નહીં, પણ લીન થઈ જાય છે. પ્રિયતમના હૃદયની એ સંપત્તિ બની જાય છે. અહીં શૂન્યતા અભિપ્રેત નથી, સભરતા અભિપ્રેત છે કવિને. કાવ્યનો આરંભ થયો હતો વાતોથી, અને કાવ્ય પર્યવસાન પામે છે નિશબ્દતામાં, મૌનમાં. વાતોથી મૌન સુધીની આ પ્રેમ યાત્રા છે. ગહન યાત્રા કે ઉર્ધ્વ યાત્રા. નિશબ્દતા જ પ્રેમની ખરી અભિવ્યક્તિ છે, અથવા ખરો ઊંડો હૃદય પ્રેમ તે જ કે જે મૌનથી અભિવ્યક્ત થાય. અદ્ભુત કાવ્ય. પ્રહલાદના પ્રણય કાવ્યો આમ પણ બહુ જ ગમી જાય એવા, એમાંય આ તો અદ્ભુત.